લોકો શાકભાજી દરરોજ ખરીદે છે અને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાય પણ છે. તો લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. અને સામાન્ય રીતે લોકો શાકભાજી ખરીદીને ઘરે આવે છે અને તેને પ્લાસ્ટિકની કોથળી કે બેગમાં બંધ કરીને સીધું જ ફ્રીજમાં મૂકી દેતા હોય છે. શું તમે જાણો છો કે પ્લાસ્ટિક બેગમાં શાકભાજી રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે? ચાલો જાણીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે અઠવાડિયાભરના શાકભાજી એક સાથે ખરીદીને લાવીએ છીએ અને તેને ફ્રીજમાં સ્ટોર કરી દઈએ છીએ. તો મોટાભાગના લોકો બજારમાંથી લાવેલા શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં સાથે જ ફ્રીજમાં રાખી દેતા હોય છે. પણ શું તમે આવું કરો છો? અને જો હા, તો તમે પણ આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કેમ કે આપણને લાગે છે કે શાકભાજી તાજા રહેશે, પરંતુ હકીકતમાં આદત તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમરૂપ સાબિત થઈ શકે છે. તો નિષ્ણાતોના મતે કહેવું છે કે પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી રાખવાથી તેમાં હાનિકારક કેમિકલ્સ ભળી જાય છે અને શાકભાજીને ફ્રીજમાં રાખવા ઠીક છે, પરંતુ તેને પ્લાસ્ટિક બેગમાં રાખવા બિલકુલ યોગ્ય નથી. તો બજારમાંથી લાવ્યા પછી તે શાકભાજી તમે સીધા જ પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રીજમાં રાખી દો છો. આ આદત તમને તરત જ બદલવી જોઈએ. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટી અસર પડી શકે છે. તો પ્લાસ્ટિક બેગમાં હવાની અવરજવર થઈ શકતી નથી, જેના કારણે તાજા શાકભાજી રહેવા માટે હવાની જરૂર હોય છે. અને જો તમે હવા નહીં મળે તો તેમાંથી નીકળતો ભેજ બેગની અંદર જ જમા થઈ જાય છે અને આ ભેજના કારણે બેક્ટેરિયા અને ફંગસ ખૂબ જ ઝડપથી ફેલાવા લાગે છે, જેથી શાકભાજી ખૂબ જ જલ્દીથી બગડી જાય છે અને ખાવા લાયક રહેતું નથી. તો પ્લાસ્ટિક બેગ બનાવવા માટે બીપી અને સાથે જે થેલેટ્સ જેવા ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને હલકી ગુણવત્તાની પ્લાસ્ટિક બેગને ફ્રીજમાં રાખવામાં આવે છે, જ્યારે આ રસાયણો શાકભાજીમાં ભળી શકે છે અને આવા દૂષિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે. તો પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે. તો પ્લાસ્ટિક બેગમાં રાખવામાં આવેલી શાકભાજી પોતાનો અસલી સ્વાદ ગુમાવી દે છે અને તે તાજગી ગુમાવીને ઝાંખા રંગની થઈ જાય છે. તો ખાસ કરીને લીલા શાકભાજી પીળા પડવા માંડે છે અને આ સાથે જ પ્લાસ્ટિકમાં દબાવવાના કારણે તેમાં રહેલા વિટામિન્સ પણ ગુમાવી દે છે. તો આવી સ્થિતિમાં જો તમે શાકભાજી ખાશો તો પણ શરીરને તેનાથી કોઈ ખાસ લાભ થઈ શકશે નહીં, કેમ કે શાકભાજી અને પ્લાસ્ટિકનું રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે. તો શાકભાજીને પ્લાસ્ટિક બેગમાંથી બહાર કાઢીને થોડીવાર હવામાં સૂકવવા જોઈએ અને સ્ટોર કરવા માટે કાપડની અથવા તો જાળીવાળી બેગનો ઉપયોગ કરવો હિતાવહ છે. અને જો શાકભાજી ગળી ગયા હોય અથવા તો તેમાં ફૂગ લાગેલી દેખાતી હોય તો તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અને જો તમે પાંદડાવાળા શાકભાજીને સાદા કાગળમાં લપેટીને રાખો છો તો તે લાંબા સમય સુધી તાજા રહેશે. અને ધ્યાન રાખો કે ભીના શાકભાજી ન હોય, અને ભીના શાકભાજી ફ્રીજમાં રાખવાથી તેમાં ફૂગ ઝડપથી પ્રસરવા લાગે છે અને ફૂગવાળા શાકભાજીના સેવનથી તમને અનેક પ્રકારના ઇન્ફેક્શન થઈ શકે છે. તો આપણે સામાન્ય રીતે શાકભાજીને ફ્રીજમાં મૂકતા પહેલા ધોઈ લો અને પછી બરાબર કોરા કરી લો, અને તેથી ભેજને કારણે કોઈ સડો ન થાય. ત્યારબાદ શાકભાજી ભરવા માટે કાચના કે સારી ગુણવત્તાના સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરી શકાય છે. અને આ સાથે જ કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. અને એટલે જ કહેવાય છે કે શાકભાજી સાચવો, આરોગ્ય બચાવો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.